પોરબંદર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને પોરબંદર શહેરમાં હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે। સુદામા ચોક, કમલાબાગ, છાયા વિસ્તાર, એરપોર્ટ વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું। રાણાવાવ શહેરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક છાંટા પડ્યા છે તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા। જિલ્લાના અન્ય તાલુકામાં પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે અને ખેતરમાં રહેલા ઊભા પાકને નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે। પોરબંદર શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદી ઝાપટાની શરૂઆત થઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા। પોરબંદરમાં સુદામા ચોક, કમલાબાગ, છાયા વિસ્તાર, એરપોર્ટ વિસ્તાર સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। તેની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કમોસમી વરસાદ ખાબક્યો છે। રાણાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક છાંટા પડ્યા છે તો ક્યાંક વરસાદી ઝાપટા પણ પડ્યા અને આ વરસાદે હાલ ખેડૂતોની ચિંતા વધારી। જિલ્લાના અન્ય તાલુકામાં પણ આકાશમાં હાલ કાળા ડિબાંગ વાદળો પણ જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં હાલ માવઠાનો માર જોવા મળ્યો છે, ત્યારે પોરબંદર શહેરની સાથોસાથ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। પોરબંદરમાં આજે વાતાવરણમાં પલટા બાદ વરસાદની શરૂઆત થઈ। ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થતો જોવા મળ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ મોઢ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, પોરબંદર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ અને શું સ્થિતિ? हेलो जी, पोरबंदर जिल्लाની અંદર અત્યારે આ સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ આવવાની શરૂઆત થઈ હતી। જ્યારે પોરબંદરના બડા પંથકની અંદર બગવદર, મોઢવાડા, રોજીવાડા, ઈશ્વરિયા સહિતના વિસ્તારની અંદર આજ બપોર સુધી અત્યારે 4:30 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો તેવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મગ અને તલના પાકને નુકસાન થઈ રહ્યું હોય તેવી ભીતિ સેવાઈ રહી છે। અત્યારે મગનો પાક તૈયાર થઈ ગયો છે, તેમજ અનેક ખેડૂતોના ખેતરની અંદર મગનો પાક ઉભો છે જે તૈયાર થઈ ગયેલો છે। હવે તેને સંકેલવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળી છે, જેથી આર્થિક રીતના નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।